હા જો આ વસ્તુ શું છે ને ઈ લોકો કોમેન્ટ કરે, સમજ્યા? આ વસ્તુ શું છે ને ઈ લોકો કોમેન્ટ કરે કે આ વસ્તુ શું કહેવાય. હાલો, જે વાતાવરણ પણ મસ્ત છે, સૂર્યોદય પણ મસ્ત થયો છે અને અત્યારે સનસેટ પોઈન્ટ છે. એમ કહેવાય ને કે અત્યારે એટલી મજા આવે છે ને, પવન એટલો છે અને કુદરતી નેચરલ એકદમ વાતાવરણ છે. તમે એમ જો એકદમ નેચરલ વાતાવરણ અને મજા જ આવે છે, કારણ કે ઠંડો પવન આવે છે અને એસી નો પવન તો કાંઈ ન કહેવાય એવો પવન આવે છે. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ ઋત્વિક એન્ડ રાધિકામાં. આજે અમે બધા વાડી આવ્યા છીએ, સાઢુભાઈ આજ પ્રોગ્રામ કર્યો છે એટલા માટે. પણ આજે એમ થયું કે લાવો ને એક બ્લોગ બનાવી લેવી. તો એમ કહેવાય ને કે નેચરલ અને કુદરતમાં બહુ ફરક હોય છે. કે કુદરત કે ભગવાન બનાવે છે એમાં એવું છે કે કદાક્ષણ તમે એમ કહેવાય કે ઉદાહરણ આપું ને તો તમે આખો દિવસ વાડીએ કામ કરો ને તો તમે ગમે એવા થાકી ગયા હશો ને તો તમે ગમે એવા તો ખાટલામાં તમે પથારીમાં પડ્યા હશો ને સવારમાં તમને વગર અલાર્મે તમે જાગી જશો અને તમે ગમે એવા એસીમાં સિટીમાં સુરતમાં કે કોઈ પણ સિટીમાં તમે હુતા હશો ને કદાક્ષણ એસી નો ગમે એવો સારો પવન આવતો હશે ને તમને એનાથી જગાશે નહીં. કારણ કે કુદરત અને એ કૃત્રિમ વસ્તુમાં બહુ જ ફરક હોય છે. આજે આ જો મોજ પડી ગયા છે, અમે બધા વાડી આવ્યા છે. પણ આજે હું તમને એવી વસ્તુ દેખાડી કે તમે કમેન્ટમાં જણાવજો કે આ વસ્તુ શું છે. હાલો અમારી પાછળ હાલો, તમારે કમેન્ટમાં કહેવાનું છે કે આ વસ્તુ શું છે ને, સમજા? આ વસ્તુ જોજો તમે. રાધિકા તમે વસ્તુ જોજો. આ વસ્તુ હા જો આ વસ્તુ શું છે ને ઈ લોકો કોમેન્ટ કરે, સમજ્યા? આ વસ્તુ શું છે ને ઈ લોકો કોમેન્ટ કરે કે આ વસ્તુ શું કહેવાય. હાલો હવે અમે હું બીજી જગ્યાએ આપણે જાવી છીએ કે આપણે છે ને એને ન્યા હજી એક વસ્તુ છે પણ ફ્રૂટ છે. ફ્રૂટ શું હોય ની મને ખબર, ઈ તો એરિકભાઈ કહેતા હતા કે ફ્રૂટ છે. હાલો તો હાલો આવવા દો. તમે જોજો આ જો સામે પરમ રમે છે, જોજો ન્યા જ છે પરમ. શું છે ફ્રૂટમાં? હે અરે હવે તો આ તો પરમ સ્વેની હોતી છે. જો સીતાફળ લે, આ તો સીતાફળ લાગે છે. જો સીતાફળ મસ્ત પાકી ગયું છે. આમ તમે જો મસ્ત એકદમ પાછળ હવે સીતાફળ મસ્ત પાકી ગયું છે. અને આજે તેણીઓ સીતાફળ જોતું ચાલે. બસ લે તોડી લે. લ્યો તોડી લીધું. હાલો બસ. હા રાધિકા કે મને કે છે ને 6 મહિને તમે કઈ લઈ જ નથી ગયા, એટલે મેં કીધું લાઈ ક્યાંય નથી ગયા. તો હું આજે છે ને એક મામાની વાડી આવ્યો છો, સમજો. અને આ નેચરલ ગોવા જેવું વાતાવરણ છે. તને અહીં કેવી મજા આવી? બહુ મજા આવી અહીંયા તો. આ સીતાફળ, પછી આમે ફણસ અને સામે કમરસ. તમે અહીંયા જો અમારું વાતાવરણ તમે જો રાધી, વાતાવરણ જો કેવી મજા આવે. એકદમ નેચરલ વાતાવરણ છે. જો તમે. અને હું તમને આંબા હોતીને બતાવીશ કે આંબા કઈ જગ્યાએ છે. આંબા જોવો તો આંબા છે. અને બીજું કઈ નહીં, તમારા વાડીએ બાજુ ક્રિકેટ રમવી હોય ને તો ક્રિકેટ બોક્સ છે. સામે જુઓ તમે, ક્રિકેટ બોક્સ છે એક, અને બીજું ક્રિકેટ બોક્સ સામે છે. એટલે તમે છે ને જેને ક્રિકેટ નો, અમને તો શોખ છે, અમે છે ને કદાચ વાડી આવી ને તો અમે ક્રિકેટ હોતી રમવા જવાના છે. એ ફાઇનલ. કેમ કેવું રાધી? હા બરાબર, આપણે તો જવાનું, આપણે ફાઇનલ. બધા સાઢુભાઈ ના છોકરા છે. જોજો મને એમ લાગ્યું કે લાઈને વાડીએ લઈ જાવી તો એને વાડીએ લાવ્યા છે. તમે શું શું ખાધું આજે? કમરક, સીતાફળ, કેરી. કેવી મજા આવી? મજા આવી તમને? બહુ મજા આવી ને? તમને આમ કેવાય ને કે ગામડા જેવો અનુભવ થાય છે ને? આમાં તમને એમ લાગે કે ના ના અમે ગામડે આવ્યા એવું લાગે છે ને તમને? આ તો મજા આવી. તમને એમ લાગે કે હવે ગામડે નથી જવું, અહીંયા સિટીમાં એક મામાનું ફાર્મ છે ત્યાં આમ જઈ આવી. કેમ લાગે છે? હા તે વાંધો. બીજી વખત આવશો કે નહીં? હા વાંધો ને. હાલો બસ. એરિકભાઈ કઈક ગોતતા ગોતતા જાય છે. એને શું મળે એ નથી ખબર. હવે કઈક ગોતે છે, કઈક ખાવાનું મળી જાય તો. એક વસ્તુ એને ગોત્યું છે સીતાફળ. સીતાફળ થી હવે બીજી વસ્તુ ગોતે છે. શું મળે બીજું ખાવાનું? અહીંયા પપૈયા તો છે પણ કાચા છે. મને નથી લાગતું કઈ મળે આવું બીજું ખાવાનું કઈ.
અને કેરી તો પહેલાથી ઉતારી લીધી છે. અહીંયા અમારો બ્લોગ પૂરો થાય છે. ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો.